હાલ મહિલાઓમાં સૌથી વધારે પીસીઓડી અને પીસીઓએસના કેસ વધારે જોવા મળે છે, તો એ શું છે? પીસીઓડી અને પીસીઓએસ એ મહિલાઓની નિષ્કાળજીને કારણે થતો રોગ છે. તો પીસીઓડી અને પીસીઓએસ બંનેમાં તફાવત શું? પીસીઓડી અને પીસીઓએસ એ કાયમી બીમારી નથી. તો આ પીસીઓડી તમને છે તો એ તમને ખબર કેવી રીતે પડે? આ બધા હોર્મોનલના લક્ષણો હોય છે. પીસીઓડીને આપણે પ્રિવેન્ટ કઈ રીતે કરી શકીએ અને એની ટ્રીટમેન્ટ પણ શું થઈ શકે? જે ગ્રેડનું પીસીઓડી પીસીઓએસ છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ હોય છે. જે મહિલાઓને પીસીઓડી કે પીસીઓએસ થાય છે તો એ લોકોને ગંભીર અસરો શું થાય છે? ફ્યુચરની અંદર ગર્ભધારણ કરવામાં પણ બહુ જ પ્રોબ્લેમ કહેવાય છે. મેમ, કેટલી ઉંમરથી કેટલી ઉંમર સુધી લઈને માસિક શરૂ થઈ જવું જોઈએ? 12 થી 16 વર્ષની ઉંમરની દીકરીઓને ચાલુ થવું જોઈએ. તો પ્રેગ્નન્સી પછી વજન વધી જતું હોય છે તો એના માટે શું કરવું જોઈએ? કેટલીક બાબતોની કાળજી વજન વધવામાંથી મુક્તિ અપાવી શકે છે. મહિલાઓને કેવા લક્ષણો દેખાય ત્યારે ગાયનેકોલોજીસ્ટની મુલાકાત લેવી જોઈએ? આ વિશે ટૂંકમાં કેવી રીતે સમજાવાય તેના માટે તો વિડીયો પૂરો જ જોવો જોઈએ. હાલ મહિલાઓ પીરિયડ્સમાં દુખાવાના કારણે દવાઓ લેતી હોય છે, તો આ દવાઓ શું લેવી જોઈએ કે ના લેવી જોઈએ? મહિલાઓને થતી મૂંઝવણમાંથી મુક્તિ મેળવવા માટે જુઓ આ હેલ્થ ગ્રંથનો વિડીયો. મહિલાઓ પોતાના રોજિંદા કામમાં અને ઘર સંસારમાં એટલી બધી ગૂંચવાઈ જાય છે કે પોતાની કાળજી લેવાનું જ ભૂલી જાય છે. આજે આ જ વિષય પર વાત કરવી છે અને આપણી સાથે જોડાયા છે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પૂજા પટેલ. મેમ, હાલ મહિલાઓ પોતાની લાઈફસ્ટાઈલમાં એટલી વ્યસ્ત થઈ ગઈ હોય છે કે પોતાની કાળજી રાખવાનું ભૂલી જાય છે. તેમણે શું ધ્યાન રાખવું જોઈએ? મહિલાઓ અત્યારે એટલી બિઝી થઈ ગઈ છે ઘરકામ અથવા બહારના કામમાં, તો એમના જે રોજિંદા જીવનમાં જે પ્રોબ્લેમ્સ છે, લક્ષણો છે એને ઇગ્નોર કરે છે. જે હવે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે કે જે પહેલેથી બચાવી શકાય, ધારો કે અનિમિયા છે, જે આયરન રિચ ફૂડથી બચાવી શકાય, હોર્મોન્સના જે બી સિમ્ટમ્સ છે કે હોર્મોન્સના ડિસઓર્ડર છે જે લાઇફસ્ટાઇલથી બચાવી શકાય, એ સમયસર ડૉક્ટર સાથે પહોંચતા નથી અને એ લક્ષણોને ઇગ્નોર કરે છે. તો એ આ બધું જ પ્રિવેન્ટેબલ વસ્તુ છે કે જેને તમારે લાઇફસ્ટાઇલથી જ જોઈ શકાય ને તમારા ડૉક્ટરની સલાહથી એ બચાવી શકાય છે. હાલ મહિલાઓમાં સૌથી વધારે પીસીઓડી અને પીસીઓએસના કેસ વધારે જોવા મળે છે, તો એ શું છે? પીસીઓડી અને પીસીઓએસ એ બંને આમ જોવા જાવ તો સાદી ભાષામાં એક જ વસ્તુ છે. પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ એ હોર્મોનને લગતી બીમારી છે જે મહિલાઓમાં આજકાલ વધારે જોવા મળે છે. પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, એ ફક્ત અંડાશય પૂરતી લિમિટેડ છે કે જે થોડી ઓછી માત્રામાં સિવિયર હોય. પીસીઓએસ એટલે એ અંડાશય સિવાયની બી બધી વસ્તુઓમાં પ્રોબ્લેમ થવા લાગે, એના સિવાય પણ લક્ષણો જોવા મળે. તો એ આખો સિન્ડ્રોમ છે. પીસીઓએસ એટલે એ આખા શરીરને અફેક્ટ થતું ડિસીઝ થઈ ગયો છે. એ આ પીસીઓડી અને પીસીઓએસ બંને હોર્મોનની ઇમ્બેલેન્સવાળી એક બીમારી છે. તો પીસીઓડી અને પીસીઓએસ બંનેમાં તફાવત શું? પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, જે ખાલી અંડાશયને લગતી બીમારી છે કે એક અંડાશયની અંદર જે પૂરતા બીજ જે પ્રમાણમાં હોવા જોઈએ એનાથી બહુ વધારે પડતા બીજ થઈ જાય છે. એ સમયસર ઓવ્યુલેશન એટલે અંડું ના ફૂટવું, એટલે માસિકની અનિયમિતતાઓ, બહુ બધા દિવસો સુધી માસિક ના આવે, માસિક ચડી જાય, ઓછું માસિક આવે, એને પીસીઓડી કહેવાય. અને પીસીઓએસ એટલે પીસીઓડી તો છે જ, એક છતાં બીજી બધા અવયવોમાં પણ એનામાં પ્રોબ્લેમ દેખાય છે. ધારો કે ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ થઈ જવું, કે બોર્ડર લાઇન તમારું શુગર વધારે આવે છે, વેઇટ ગેઇન તમારું થવું, જે અનિયમિત પ્રકારનું હોય છે, તમારા સ્કિનની અંદર ચેન્જીસ આવવા, બીજા ખીલ થવા, એ બધી જ વસ્તુનો કોમ્બિનેશન એટલે પીસીઓએસ. તો આ પીસીઓડી તમને છે તો એ તમને ખબર કેવી રીતે પડે? એના માટે કોઈ રિપોર્ટ કરાવવા પડે? પીસીઓડી સૌથી પહેલાં તો એના લક્ષણોથી જાણી શકાય છે કે કોઈ પણ સ્ત્રી અથવા મહિલાને જો એવા લક્ષણો હોય કે પહેલાં એને માસિક બરાબર આવતું હતું અને હવે માસિકની અનિયમિતતા થઈ ગઈ છે, સમયસર નથી આવતું, દર મહિને નથી આવતું, 1.5 મહિને 2 મહિને આવે છે, અને આવે છે તો બી ઓછું આવે છે, ખૂબ જ દુખાવા સાથે આવે છે,
અને આવે તો એને માસિકના રંગમાં તફાવત છે, આ બધા લક્ષણો હોય છે જે પીસીઓડીના લક્ષણો છે. અને ઘણી બધી વાર મહિલાઓને એવી તકલીફ હોય છે કે મેડમ મને બહુ બધા વેટ ગેઇન અચાનક થઈ રહ્યું છે, મને અચાનક અનિયમિત પ્રકારની ભૂખ લાગે છે અને મને આળસ આવે છે, મને એમના સ્કિનની અંદર ચામડીના ભાગની અંદર આખા કાળા કલરના જે ચેન્જીસ દેખાય છે એને એકેન્થોસિસ નિગ્રીજન્સ કહેવાય છે, જે પીસીઓડીને લગતી જ એક બીમારી છે જે ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ બતાવે છે. અને બીજા લક્ષણો કે ગાલ ઉપર કે એડલ્ટ ખીલ થવા, એ બધા ખીલ થવા એ પણ એક પીસીઓએસની જ લક્ષણની બીમારી છે. અને સૌથી વધારે તો એની અંદર મૂડ ચેન્જીસ આવે છે પીસીઓએસની અંદર, કે દર્દીને પોતાના એમના મેન્ટલી જે ખુશ રહેવાનું હોય એની જગ્યાએ ચીડચીડાપણું આવે છે, એ સરખી રીતે એક પૂર્ણ કામ નથી કરી શકતા. આ બધા હોર્મોનલના લક્ષણો હોય છે. તો આ બધા લક્ષણો જો દર્દીને થઈ રહ્યા છે, જે પહેલાં નહોતા થતા અને હવે થઈ રહ્યા છે, તો એમને સમયસર ડૉક્ટર પાસે જવું જોઈએ. અને ડૉક્ટર પછી એના ડાયગ્નોસિસ ટેસ્ટ ને એ બધું કરાવે અને એનાથી એનું કન્ફર્મેશન થાય કે એમને આ પ્રકારનો રોગ છે. તો આ પીસીઓડી માટેના ડૉક્ટર કઈ રીતે ચાર્જ કરે અને ટેસ્ટ કઈ રીતે આવે? પીસીઓડીની અંદર એવું છે કે તમે ડૉક્ટર પાસે આ બધા લક્ષણો સાથે ગયા, એના પછી એ ડૉક્ટર કન્ફર્મેશન કરશે એમની હિસ્ટ્રી પરથી, એમના રોજિંદા લાઈફસ્ટાઈલ પરથી. પછી એમનું એક્ઝામિનેશન થાય કે એમનું વજન કેટલું છે, એમનો BMI કેટલો છે. પછી એમનું સોનોગ્રાફીથી આઈડિયા આવે આપણને, અલ્ટ્રાસોનોગ્રાફી ઓફ પેલ્વિસ, એનાથી ખબર પડે કે યુટ્રસ કેવું છે, એમાં દિવાલ કેવી બને છે, કેવી રીતે અંડાશય છે ને વધારે અનિયમિત એમાં વધી જતું હોય છે પીસીઓડીમાં, એનલાર્જમેન્ટ ઓવરી, એના વોલ્યુમની અંદર વધારે ઓવરીમાં વોલ્યુમ વધારે થઈ જાય છે, એની અંદર જે ઈંડા હોય છે એની સંખ્યા વધારે પડતી થઈ જાય છે, કે ઓવરીઝના ફોલિકલ બહુ વધારે થઈ ગયા હોય છે. અને આ કન્ફર્મેશન સોનોગ્રાફીમાં થઈ જાય કે પીસીઓડી જેવું લાગે છે, તો એના પછી એને કન્ફર્મેશન કરવા માટે હોર્મોન્સના ટેસ્ટ હોય છે, જે બ્લડ ટેસ્ટ હોય છે. એની અંદર બ્લડ ટેસ્ટની અંદર સીરમ LH છે, FHS છે, કે સીરમ ફાસ્ટિંગ શુગર છે, DHEA છે, આ બધા જ બ્લડ ટેસ્ટ અનેક પ્રકારના છે. એનાથી ડૉક્ટર ડાયગ્નોસિસ કરે છે કે દર્દીને પીસીઓડી છે. હવે આ ડાયગ્નોસિસ થઈ જાય એના પછી એની સિવિયરિટી કેટલી છે એ નક્કી કરવામાં આવે છે અને દર્દીની એજ વાઇઝ એની ટ્રીટમેન્ટ હોય છે. પીસીઓડી અને PCOS એ બંને એકદમ ટ્રીટેબલ કન્ડિશન છે. એવું નથી કે એકવાર આવી ગયું એટલે થઈ એની ટ્રીટમેન્ટ ના થાય. એની જરૂરી સમયસર ડૉક્ટરની એડવાઇસ ફોલો કરો તો એની ટ્રીટમેન્ટ પણ બધી અવેલેબલ છે. તો આ પીસીઓડીને આપણે પ્રિવેન્ટ કઈ રીતે કરી શકે અને એની ટ્રીટમેન્ટ પણ શું થઈ શકે? પીસીઓડી અને PCOS હવે મેં તમને જેમ વાત કરી, એક હવે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થઈ ગયો છે, કે હવે આ મોડર્નાઇઝેશનની અંદર બહુ વધારે જોવા મળે છે. તો સૌથી પહેલાં એને પ્રિવેન્શન માટે તો જે આપણે ગુજરાતી અથવા ઇન્ડિયન જે બી ડાયટ છે એને ફોલો કરવું, અથવા એમના લાઇફસ્ટાઇલની અંદર સમયસર સૂઈ જવું, એક્ટિવિટી રહેવી, કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ ના હોય, કે વધારે સમયસર એને કસરત કરવી અથવા તો ફિઝિકલ એક્ટિવિટી કરવી. આ બધી વસ્તુઓ જો તમે રોજિંદા જીવનની અંદર કરો છો તો તમે એને પ્રિવેન્ટ કરી શકો છો. અને રહી વાત એની ટ્રીટમેન્ટની, તો એકવાર પીસીઓડી થયું એનો મતલબ એવો નથી કે એની ટ્રીટ ના કરી શકાય. તમે એને આખું રિવર્સ કરી શકો છો. તો PCODની અંદર સૌથી પહેલાં તો ડૉક્ટર તમને એડવાઇસ કરશે કે દર્દીની ઉંમર વાઇઝ એની શું ટ્રીટમેન્ટ છે. જે સ્ટેજ, જે ગ્રેડનું PCOS છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ હોય છે. અમુક હોર્મોન્સનો કોર્સ કરવામાં આવે છે, તો એની અંદર 3 કે 4 મહિનાનો દર્દીને હોર્મોન્સનો કોર્સ હોય છે. એ સિવાય અમુક વસ્તુઓ શુગર લેવલ કંટ્રોલ કરવા માટે પણ ટેબ્લેટ્સ આપવામાં આવે છે. એ ટેબ્લેટ્સ બધી જે હાઈ શુગરના કારણે પીસીઓડી થતું હોય છે એને કંટ્રોલ કરે છે. અને આ બધી જ ટ્રીટમેન્ટ જો દર્દી ફોલો કરે અને જે બી ડૉક્ટરે એડવાઇસ કીધી હોય ફોલો કરે તો એને સંપૂર્ણ રીતે મટાવી શકાય છે. તો મેમ એવું હોય ખરી કે જેનું વજન વધારે હોય એમને જ પીસીઓડી થાય? ના, આ બિલકુલ સાચી વાત નથી. ખરેખર પીસીઓડી એક ઇન્સ્યુલિન રેસિસ્ટન્સનો ડિસઓર્ડર છે,
કે જે જીનેટિકલી બી ડિરાઈવ થઈ શકે છે. પીસીઓડી પીસીઓએસ એ મલ્ટીફેક્ટોરિયલ ડિસઓર્ડર છે કે જેના કારણના પણ શોધી શકાય. ઘણાને ફેમિલીની અંદર ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ એ જીનેટિકલી ડિરાઈવ થાય છે, તો એમનું વજન ખૂબ ઓછું હોય, બીએમઆઈ એમનો ખૂબ ઓછો હોય તો પણ એમને પીસીઓડી થઈ શકે છે. હા, એવું જોવા મળે છે કે પહેલાં વજન ઓછું હતું અને વધી ગયું તો એ લોકોને, એ દર્દીઓને વધારે પીસીઓડીની અસર હોય છે. પણ એવું વાત બિલકુલ સાચી નથી કે જે વજન હોય તો જ પીસીઓડી થાય. વજન જેનું ઓછું હોય, બીએમઆઈ ઓછું હોય, એને પણ પીસીઓડી બહુ બધી વાર જોવા મળે છે. જે મહિલાઓને પીસીઓડી કે પીસીઓએસ થાય છે તો એ લોકોને ગંભીર અસરો શું થાય છે? પીસીઓડી અને પીસીઓએસની અંદર જેમ મેં વાત કરી કે એમના સિમ્ટમ એટલા બધા વધી જાય કે અનિયમિત માસિક આવું કે 3-4 મહિને માસિક આવવા માંડે, બહુ જ અનિયમિત માસિક આવતું હોય તો એની ફિઝિકલ અને મેન્ટલ ઉપર બહુ ગંભીર અસર પડે છે કે એમને ડિપ્રેશન પણ થઈ શકે છે, એમને કામ કરવાની ઈચ્છા ના થઈ શકે, એમનું જે વજન વધે છે એના કારણે બોડીની બીજી બધી સિસ્ટમ પણ અફેક્ટ થાય છે. અને સૌથી ગંભીર જે અત્યારે ડિસ્કસ કરવા જેવી છે તે પીસીઓડી પીસીઓએસથી ફ્યુચરની અંદર ગર્ભધારણ કરવામાં પણ બહુ જ પ્રોબ્લેમ કહેવાય છે, જેને ઇન્ફર્ટિલિટી કહેવાય છે. ઇન્ફર્ટિલિટી નું મુખ્ય કારણ અત્યારે ઘણા બધા પર્સન્ટેજની અંદર પીસીઓડી પીસીઓએસ જોવા મળે છે, જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જ છે. અને જો નાની દીકરીઓને અત્યારે ના ખબર પડે અને વર્ષો સુધી એની ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો એમને થોડા વર્ષો પછી એની ગંભીર અસર જોવા મળે છે કે બાળક રાખવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. જ્યારે એમની એજ વધે તો અને અનિયમિત વજન વધે કે વધારે એના લક્ષણો વધે તો ડાયાબિટીસ ટાઈપ 2 પણ પીસીઓડીવાળા પેશન્ટને જોવા મળે છે, જે શુગર વધારે કહેવાની સમસ્યા કહેવાય. એની ગંભીર આડઅસર શરીરના બીજા બધા અવયવ પર જોવા મળે છે. તો મેમ, હાલ જે આઈવીએફ કે આઈયુના કિસ્સાઓ વધારે જોવા મળે છે તો એના પાછળનું એ કારણ આ કહી શકીએ કે પીસીઓડી કે એના કારણે તમે કન્સીવ કરવામાં તકલીફ થઈ શકે છે? હા, ડેફિનેટલી કે ઇન્ફર્ટિલિટી જે ગર્ભધારણમાં પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એની અંદર બહુ બધા કારણ છે, જેમાંથી મેજર પર્સન્ટેજ હોર્મોન ડિસ્ટર્બનો અત્યારે સમસ્યા છે, જેમાંથી એક પીસીઓડી ખાસ છે. તો આ આઈવીએફ વધી ગયા છે, આઈયુઆઈ વધી ગયા છે, એ બધાનું મૂળભૂત કારણ હોર્મોન ડિસ્ટર્બન્સ જ છે, જેને પહેલેથી બચાવી શકાય છે, એની પૂરતી ટ્રીટમેન્ટ લઈ શકાય છે, પણ હવે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર બની ગયો છે. અને હા, તમારી વાત સાચી છે કે આઈવીએફ આઈયુઆઈની અંદર મેજર પર્સન્ટેજની અંદર હવે મૂળભૂત કારણ એનું પીસીઓડી પીસીઓએસ છે. અને હાલ આપણે વાત કરીએ તો નાની છોકરીઓ, મીન્સ અર્લી એજમાં પીરિયડ્સ આવે છે, યસ. તો એના પાછળનું શું કારણ હોઈ શકે? જે તમે વાત કરી કે અર્લી એજની અંદર પીરિયડ્સ આવી છે એને પ્રીમેચ્યોર મેનાર્કે એવું કહેવાય. એટલે આ બધું અગેન હોર્મોનનું ઇનડિસ્ટર્બન્સીસ થઈ રહ્યું છે. અત્યારે નાની દીકરીઓ જે સ્કૂલમાં જઈ રહી છે એ બધાનો પણ રહેણી કરણી, જે બહારનું જમવાનું વધારે વધી ગયું છે કે એમનું સ્ટ્રેસ લેવલ વધી ગયું છે, એમની મોડર્નાઇઝેશનની એક્ટિવિટી છે કે હવે બાળકો ફિઝિકલ એક્ટિવિટી જ એટલી ઓછી કરે છે કે એ દીકરીઓને ફિઝિકલ એક્ટિવિટીના અભાવના કારણે પીસીઓડી પીસીઓએસ ઘણું સ્કૂલની દીકરીઓને જોવા મળે છે. એટલે આ હોર્મોન્સના ચેન્જીસ એમનું અબનોર્મલ વજન બી વધારી શકે છે. ઘણીવાર વજન ના વધારે હોય તો પણ જો એમની જીવનશૈલી સારી નથી તો અર્લી મેનાર્કે એટલે જે માસિકમાં થતા હોય એના વર્ષો પહેલાં એમને માસિક ધર્મ ચાલુ થઈ જાય છે. આ બધા ચેન્જીસના કારણે એમના બોડી ઉપર વધારે ખરાબ અસર પડે છે. આ હોર્મોન્સના પ્રોબ્લેમના કારણે વધારે જલ્દી માસિક આવી રહ્યું છે. મેમ, કેટલી ઉંમરથી કેટલી ઉંમર સુધી લઈને માસિક શરૂ થઈ જવું જોઈએ અને ના આવે તો ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો જોઈએ? માસિક ધર્મ યુઝ્યુઅલી 12થી 16 વર્ષની ઉંમરની દીકરીઓને ચાલુ થવું જોઈએ. આપણે જેમ ડિસ્કસ કર્યું કે પ્રીમેચ્યોર મેનાર્કે છે, એવી રીતે હોર્મોન્સના ડિસ્ટર્બન્સના કારણે ડિલેડ મેનાર્કે પણ આવે છે કે ઘણું મોડું માસિક ચાલુ થયું. એ પણ હોર્મોન્સની એક બીમારી છે. હવે જે માસિક મોડું ચાલુ થયું અથવા માસિક બહુ જ અનિયમિત છે અથવા નથી આવી રહ્યું, એના બી બધા જે કારણો છે એ મલ્ટિપલ કારણો છે, એ આપણે ડૉક્ટર જોડે જઈ અને સલાહ લેવી જોઈએ. એટલે જે બી દીકરીઓ છે એને 12થી 16ની અંદર માસિક ધર્મ ચાલુ ના થાય તો એ પેરેન્ટ્સે ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. સ્ત્રીઓ પોતાના લુકને લઈને ખૂબ જ કોન્શિયસ હોય છે,
તો પ્રેગ્નન્સી પછી વજન વધી જતું હોય છે, તો એના માટે શું કરવું જોઈએ? એક સ્વાભાવિક વસ્તુ છે કે માતા બને એના પછી જે બાળકની કેર કરવામાં અને એના ઉછેર કરવાની અંદર સ્ત્રીઓ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જતી હોય છે. અને બહુ બધા બાળકના જન્મ પછી સ્ત્રીના હોર્મોન્સમાં ચેન્જીસ આવે છે, તો એના કારણે એનું વજન વધી જતું હોય છે. પણ જેમ વાત કરીએ કે ડિલિવરીના અમુક મહિનાઓ પછી જો એ એનું રૂટીન કાર્ય પદ્ધતિ ચાલુ કરે અને સારું પોષણયુક્ત ખોરાક લે અને કસરત કરે અને એકદમ સ્ટ્રેસ ફ્રી રહે, તો એને સમયાંતરે એ પોતાના જે ઓરિજિનલ એમનું બોડીનો લુક હતો એ મેળવી શકે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એનું રૂપ પાછું ના આવે. એ એક મિથ છે કે પ્રેગ્નન્સી ડિલિવરી થઈ ગઈ પછી એમનું લુક સારું ના થઈ શકે. એના માટે થોડુંક એમને મહેનત કરે તો ઘણું જ સારું એનું રિઝલ્ટ મળે છે. હાલ મહિલાઓ પીરિયડ્સમાં દુખાવાના કારણે દવાઓ લેતી હોય છે, તો આ દવાઓ શું લેવી જોઈએ કે ના લેવી જોઈએ, અને દવા સિવાય બીજો શું ઓપ્શન હોઈ શકે? પીરિયડ્સમાં દુખાવા માટે દર્દીએ પહેલાં તો સૌથી પહેલાં ડૉક્ટરની પાસે એકવાર બતાવવું જોઈએ. જે સામાન્ય દુખાવો હોય કે જે તમારો દુખાવો થાય છે તે માસિક ધર્મની અંદર જે દુખાવો થાય ત્યારે એમની જે રોજિંદી ક્રિયા છે એ અટકે નહીં તો એને સામાન્ય દુખાવો કહેવાય. એમની રોજિંદી ક્રિયાઓ ના કરી શકે તો એને અબનોર્મલ પેઇન કહેવાય. તો ત્યારે આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અને એના ઘણા બધા કારણો છે. હોર્મોન્સ ઇમ્બેલેન્સ છે, ઇનએક્ટિવિટી છે. એન્ડોમેટ્રિયોસિસ એક બહુ મોટી હોર્મોનની બીમારી છે જેના કારણે પીરિયડ્સમાં પેઇન વધારે થતો હોય છે. તો એ બધી મહિલાઓએ ગાયનેકોલોજીસ્ટ જોડે જવું જોઈએ અને એની પદ્ધતિસર ટ્રીટમેન્ટ લેવી જોઈએ. જે તમારો સવાલ છે કે એની દવાઓ લેવી જોઈએ કે નહીં, પહેલાં એનું ડાયગ્નોસિસ બેસાડવું પડે કે એનું કારણ શું છે. અને જે ડૉક્ટર દવા લખે છે કે કોઈ બી એન્ટીસ્પાઝમોડિક છે, જે સાદી દુખાવાની દવા છે અથવા સામાન્ય હોર્મોન્સની દવા છે, ડૉક્ટરે યોગ્ય રીતે એને લખ્યું હોય તો એ દવા જરૂરથી લઈ શકાય છે. પણ હા, પોતાની જાતે એ ટ્રીટમેન્ટ કરવી એ યોગ્ય નથી. ભાગદોડભરી જિંદગીમાં મહિલાઓ પોતાની કાળજી રાખવાનું ભૂલી જાય છે, પણ જો પહેલેથી જ પોતાનું ધ્યાન રાખે તો તે પાછળની તેની જિંદગી સુખમય અને સ્વસ્થ રીતે જીવી શકે છે. તો આવા જ નવા વિષય સાથે હેલ્થ ગ્રંથમાં ફરી મળીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો.